ભગવાનની પાસે આવ્યા અને નારદજીએ પ્રશ્ન કર્યો કે આવા મારા ગુરુ, તો કે ગુરુમાં દોષ જોયો, આખા ભવમાં ભવ સુધી ભટકવું આ તારું કામ. એ પારાધીના ચરણે આવી અને માગણી કરી, કોઈ મંત્ર આપો. મસ્તક ઊંચું કરીને જોયું, એ પારાધી નહોતા, પારાધીના સ્વરૂપમાં વિષ્ણુ હતા. આ પ્રસંગની પ્રાપ્તિ થઈ 84 અને 252 પુસ્તકના અંદર. બહુ થોડુંક આગળ જવાઈ જાય છે, માફ કરજો, ક્યાંથી ક્યાં પહોંચાઈ જાય છે, પણ આનંદ આવે છે. 84 અને 252 ના અંદર એક જ દાખલો, મહાપ્રભુજીના પ્રથમ લાલ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્નાન કરીને આવું અને સામે પારાધીનું મળવું. ગુરુ મંત્રની તાકાત કેવી હોય, ગુરુ દક્ષિણાની તાકાત કેવી હોય. ખંભે લટકનારા મરેલા 4 પંખી, અને જે પારાધી હતો એ પારાધીનું નામ. વિઠ્ઠલનાથજીને વિનંતી કરી કે મારા જેવા જીવનો ઉદ્ધાર થાય, મારા જેવા જીવને ભક્તિ મળે. વિઠ્ઠલનાથજી આજ્ઞા એવી નથી કરી તું આવો છે તો આગો રે, આજ્ઞા કરી રૂપ મુરારી દાસ નાઈને આવો. રૂપ મુરારી એમનું નામ બાપનું. 11 વર્ષનો અધૂરો મૂકેલો પ્રસંગ આ વર્ષે અહીંયા પૂરો કરું છું. રૂપ મુરારી નાઈને આવો. સ્નાન કરીને આવે, લોહીથી ખરડાયેલા વસ્ત્ર સ્વચ્છ બની ગયા અને ખંભા ઉપર જે મરેલા 4 પંખી હતા, ગુરુ મંત્ર જ્યારે આપ્યો ત્યારે 4 પંખીઓ ઉડવા લાગ્યા. રૂપ મુરારી દાસને વિચાર આવ્યો કે આ પંખીઓ બીજા કોઈ નહોતા, મારા દોષ હતા, આજે મને મૂકીને નીકળી ગયા. આપણા દોષ જ્યારે આપણને મૂકીને નીકળે ત્યારે માની લેજો ભાગવત સફળ થયું. ચાર મરેલા પંખીને જ કાઢવાના છે, ને આ 4 મરેલા પંખી કોણ? કામ, ક્રોધ, લોભ અને મોહ. રૂપ મુરારીદાસ જેવા બની જાઓ, વિઠ્ઠલનાથ જેવા જેમને ગુરુ મળે અને 4 પંખીઓ ઉડવા લાગે ત્યારે માની લેજો કે દોષની નિવૃત્તિ થઈ અને સદાયને માટે ભક્તિની પ્રાપ્તિ થઈ. ભક્તિ મુક્તિ દેવાનું એમને નેમ. એક રાસલીલામાં તેમનું દાન પ્રભુ કૃપા કરીને કરે. કથાનું દાન વાલો વિરહના અનુભવને હેતે કાજ સર્વ ત્યાગ જણાવ્યો. સંસારનો ત્યાગ કરવાની વાત નથી કરી. માયા એટલે લક્ષ્મી નથી, યાદ રાખજો. માયા એટલે અહીંયા અહંકાર છે, માયા એટલે અહીંયા ક્રોધ છે. ભાગવતજીમાં માયા એટલે લક્ષ્મી શબ્દ જ નથી. લક્ષ્મીજીનું તો બહુ સુંદર ભાગવતજીએ વર્ણન કર્યું. લક્ષ્મી સહસ્ત્રલીલાભી સેવ્ય માનમ કલાની રીમ. પ્રભુના ચરણને જે સેવનારી છે અને પ્રભુના ચરણના અંદર જે રહેનારી છે અને સદાયને માટે ભક્તિમાં લીન થનારી છે, એ લક્ષ્મી. એ નબળા હોય જ ન શકે. ધન હશે તો જ ધર્મ થશે. વસ્તુ કલિકાલના અંદર યાદ રાખજો, માયા એટલે લક્ષ્મી નથી, માયા એટલે અહંકાર છે, માયા એટલે આપણો ક્રોધ છે. જે વસ્તુ શરીરમાંથી પ્રવેશ થાય અને ભગવાનને ભૂલે અને ભગવાનને ભૂલાવે એનું નામ માયા. લક્ષ્મી ભગવાનને ભૂલાવતી નથી. લક્ષ્મીએ ભગવાનને ભૂલાવતી નથી. લક્ષ્મીની જરૂર તો સાધુને પણ છે અને લક્ષ્મીની જરૂર તો સંસારીને પણ છે. પણ એના માટેના 4 વાહન અને લક્ષ્મીના 4 સ્વરૂપ નક્કી થયા છે. પહેલું સ્વરૂપ અને પહેલું જેમનું આસન, અહીંયા શબ્દ છે શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ સુબોધનીજી 31મો અધ્યાય અને 38મો શ્લોક. પહેલું સ્વરૂપ કેવું છે? કમલ ઝાસી પત્ની પ્રિય હરે હૃદયનું સેવ્યમ ભવતી સૌખ્યમા મોક્ષત ઇયમ તવ કથાધિકા. કમલ જેનું આસન છે, જેનું નામ કમલાસની છે, જે કમલના ઉપર બિરાજે છે, એકવાર આવ્યા પછી જે ગયા જ નથી
એ પ્રથમ પ્રકારના લક્ષ્મી જે ધર્મના કામ કરાવે, જે ધર્મના નેજાના કામ કરાવે, સદાયને માટે મન, ચિત્ત અને વચન આનંદમાં રાખે, અને જે લક્ષ્મીનો ઉપયોગ કરાવવાથી સદાયને માટે કમલ જેવો અહેસાસ થાય, કમલાશની પેલી લક્ષ્મી, લક્ષ્મી સહસ્ત્રીલા આવી. બીજા પ્રકારની લક્ષ્મીનું વર્ણન સુખદેવજીએ કર્યું, ગજવાહિની, જેમનું આસન અને જેમનું સ્થાન ગજ કહેતા હાથી. હાથી જગતના અંદર આવે તોય ખબર પડે, અને કદાચ હાથી ઘરમાંથી બહાર, ગામમાંથી બહાર જાય તો જગતને ખબર પડે. જેનું આસન હાથી છે, ગજ. નાસી કાગજ મોતી સોહે, તિલક બિરાજે ભાલજી, आसपास गौधेन विराज, ग्वाल मंडली साथ जी, मुख पर वालो वेणु बजावे, ए छवि जोवा जय जी. जय श्री गिरधर, जय श्री गोविंद, जय श्री बाल कृष्ण जी, जय श्री गोकुलपति, जय श्री रघुपति, यदुपति घनश्याम जी, गोकुल वाले नाथ मेरी दूरी तुम्हारे हाथ जी. जय यमुना श्री गोवर्धन नाथ, महाप्रभु श्री विठ्ठल नाथ, जय जय श्री गोकुले शेष न रहे हे कलेश. लेस मात्र जेनाમાં કલેશ નથી એવી લક્ષ્મી શેષ કલેશ. એક ક્ષણનો પણ જેમાં કલેશ નથી એવી લક્ષ્મી ગજવાય. આ સ્વરૂપ. ત્રીજી લક્ષ્મી જેનું વાહન છે ઘુવડ. आसंड प्रचुरे लोके, कृष्ण एवं गतिर्मर्म. मूलत्व श्रीमद् भागवत अष्टम स्कंद 11 अध्याय ने 22 श्लोक. કૃષ્ણાશ્રય. આ લક્ષ્મી કોની હતી? આ લક્ષ્મી કોની હતી એનું પ્રમાણ ભાગવતજી આપે છે. પાષણ પ્રચુરે લોકે, આ કોની હતી? અજામિલાદિ દોષાણામ નાસકોનુભવસ્તિતા. અજામિલ જેવા અજામિલની જે લક્ષ્મી હતી, પાપાચાર કરાવનારી જે હતી, પાષંડ પ્રચુરે લોકે, આનું વાહન છે ઘુવડ છે. રાત્રિના અંદર આવે અને રાત્રિના અંદર જાય. આ લક્ષ્મી ક્યારેય ધર્મ ન કરાવી શકે. આ લક્ષ્મીથી ક્યારેય ધર્મના કામ ન થાય. ચોથા પ્રકારની લક્ષ્મી જેનું વાહન છે માંજારી. માંજારી કહેતા બિલાડી. છાના પગે આવે અને છાના પગે જાય. આ લક્ષ્મી કોની હતી? તો એ અષ્ટમ સ્કંદના અંદર તૃતીય અધ્યાયના બીજા શ્લોકના અંદર ખલોજ ખલ ધર્મિની પાષંડ પ્રચુરે લોકે, કૃષ્ણ એવં ગતિર્મર્મ. ખલોજ ખલ ધર્મિની પાષંડ પ્રચુરે લોકે, કૃષ્ણ એવં ગતિર્મર્મ. સર્વદા સર્વભાવેન ભજનિયો વ્રજાધિપઃ. સર્વદા સર્વભાવેન ભજનિયો વ્રજાધિપઃ. વ્રજના નાથને જેને નથી જાણ્યો, છાના પગે છાની વહી ગઈ. પ્રમાણ સહિત. કારણ કે પ્રગટ અને પ્રમાણ, પરમ દિવસે જ માએ આજ્ઞા કરી પ્રગટ અને પ્રમાણમાંથી બહાર ન નીકળતો. આ શ્રીમદ ભાગવતમાં પ્રગટ અને પ્રમાણમાંથી બહાર ન જતો, બેની વચ્ચે રહેજે. માતાજીનો આદેશ છે. અમને મા દીકરાને બેને જ ખબર છે. હા, એટલે એના બંનેની વચ્ચેની આ 7 દિવસની શ્રીમદ ભાગવત કથા. ગયા વર્ષે કૃપા, આ વર્ષે પ્રગટ અને પ્રમાણ. આવતા વર્ષે જો કદાચ ભગવાન કૃપા કરીને ફરી પાછા ભેગા થાય, જો કે થશું જ. હા, તો આવતા વર્ષે તિથિ અને તારીખ. મારો રાગ એવો નથી, મારું રૂપ એવું નથી, પણ જે છે એ પરમાત્માની પ્રિય થાય અને ગુરુ કૃપાએ સદાયને માટે જે મળ્યું છે એની પ્રાપ્તિ થાય એવી માગણી કરું છું. પણ એક વિનંતી કે આ નિબંધનું કોઈ રેકોર્ડિંગ નહીં કરતા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ
દેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારે શ્રી યમુનાજી કી બલિહારે. વલ્લભ વિઠ્ઠલ ગિરધારે શ્રી યમુનાજી કી બલિહારે. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારે શ્રી યમુનાજી કી બલિહારે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે